अस्सलामुअलैकुम स्टूडेंट्स। इकरा इस्लामी हाई स्कूल इंग्लिश मीडियम स्टैंडर्ड 11 सब्जेक्ट गुजराती काव्य नंबर 9 हरिना दर्शन पार्ट 2। હવે વિદ્યાર્થીઓ આપણે કાવ્ય સમજીએ। મહરા નૈનાની આળસ રે ન નિરખ્યા હરીને જડી, એક મટકું ન માંડ્યું રે ન ઠળિયા ઝાંખી કડી, શોક મોહના અગ્નિ રે તપે દેહમાં તપ્ત થયા, નથી દેવના દર્શન રે કીધા દેહમાં રક્ત રહ્યા, પ્રભુ સગરે વિરાજે રે સૃજનમાં સબર ભર્યા, નથી પણ અણુ પણ ખાલી રે ચણાચરમાં ઉભર્યા, નાથ ગગનના જેવા રે સદા મહને છાઈ રહે, નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉર્મા વહે, જરા ઉગડે આંખડલી રે તો સન્મુખ દેહ તડા, બ્રહ્મ બ્રહ્માંડ અળગાડે ઘડીએ ન થાય કદા, પણ પૃથ્વીના પદરો રે શ્રી ગહમ તેહને ચેતનની, જીવે સૌ વરસ ગુવદ રે ન ગમ ત્યહોને કાંઈ દિનની, સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી, જીવ થાકીને વિરામે રે વિરાટ વિરાટ વદી, પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉઘડશે, એવા ગોળ અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે, નાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદા, નૈના નિરખો ઊંડેરું રે હરિવર દર્શે સદા, હરિવર દર્શે સદા, આંખ આળસ છાંડો રે થળો એક ઝાંખી કડી, એક મટકું તો માંડો રે હૃદય ભરી નિરખો હરી। આ કાવ્ય આપણે જોઈએ છે કે કેટલાક કાવ્યો બેમાંથી લેવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યમાં સમજીએ તો અહીંયા માણસ જે છે તે ઘણો આળસુ છે, તે ઈશ્વરને સમજી શકતો નથી ને ઈશ્વર અલ્લાહ સદાય આપણી પાસે જ હોય છે, પરંતુ આપણે એમને અનુભવી શકતા નથી। એટલે અહીંયા કવિ કહે છે કે ઈશ્વર જે છે તે સર્વવ્યાપકતા છે, એ પ્રગટ થાય છે, પરંતુ માણસ પોતાની આળસુ આંખોથી એને જોઈ શકતો નથી। અને આપણે જોઈએ છે કે જેમ કે પેલા ઘુવડ જે છે તે રાત્રે અંધારામાં જ ફરતા હોય છે, એને દિવસની એટલે કે સૂરજ શું છે તેની કોઈ જ ખબર હોતી નથી, ભલે 100 વર્ષ જીવે પરંતુ એ સૂરજને જોતા નથી, એટલે સૂરજને સમજી શકતા નથી। તો અહીંયા કવિ કહે છે લોચનિયા એટલે કે આંખોને કે તમે તમારી આ આળસને છોડી દો અને પ્રભુ છે ઈશ્વર છે એ તમે જોવો અને અનુભવ કરી શકો। આમ કવિ આપણને સમજાવે છે। કવિ કહે છે કે ઈશ્વર અલ્લાહ બધી જ રીતે આપણને અનુભવ કરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે હરિના દર્શન છે તે અહીંયા ઈશ્વર અલ્લાહના સર્વવ્યાપક અનુભવ કરવાના હોય છે। તો આ સરસ મજાનું કાવ્ય ઈશ્વર અલ્લાહને સમજવાનું, અનુભવવાનું, આળસ છોડીને સાચા દિલથી હૃદયથી ઈશ્વરની અલ્લાહની ભક્તિ કરવાનું આપણને સમજાવે છે। તો આ સરસ મજાનું કાવ્ય હતું હરિના દર્શન। નાનાલાલ કવિ આપણને સારી રીતે સમજાવે છે। કેટલું થયું? ટાઈપ નોટ હોય 5 મિનિટનું। મિત્રો, આપણે હવે એક્ઝામની તૈયારી કરવાની છે, તો એક્ઝામનો સિલેબસ છે આપણે ફર્સ્ટ જે કાવ્ય છે તે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 7, 8 અને 9 આટલામાંથી પૂછવામાં આવશે। હવે તમારે એક્ઝામની સરસ તૈયારી કરવાની છે। અહીંયા
જે છે આટી તે સિલેબસમાં નથી. ત્યાર પછીના 1 2 3 4 5 7 8 અને 9 ત્યાં સુધી ફર્સ્ટ ટેસ્ટમાં આપણે પૂછીશું. ઓકે, બેસ્ટ ઓફ લક.